નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરતા સરકારી કર્મચારીઓને ફાયદો જોવા મળી રહ્યો છે, પરંતુ કેન્દ્રના ધોરણે મકાન ભાડા ભથ્થું HRA જે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તેનો હજુ અંત આવ્યો નથી. તો કેન્દ્રના ધોરણે મકાન ભાડા ભથ્થું ચૂકવવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. કેન્દ્રના ધોરણે મકાન ભાડાની રકમ ચૂકવવા શિક્ષક સંઘ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રના ધોરણે ઘરભાડાના દર વધારવા મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કેન્દ્રના ધોરણે ઘરભાડાના દરમાં વધારો કરવાની રજૂઆત કરી છે. આ રજૂઆત રાજ્ય સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી મનોજભાઈ પટેલ એ રજૂઆતમાં જણાવેલ છે કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા HRA 30%, 20%, 10% મુજબ રાજ્યના શહેરોને કેટેગરી મુજબ ચૂકવવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા હાલ આ દર 24%, 16%, 8% મુજબ હોય છે, જે વધારી કેન્દ્રના ધોરણે લાભ આપવામાં આવે. આ મુદ્દે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નાણાં વિભાગના ઉપસચિવને ઘટતી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી રહી છે. તો ગુજરાત સરકારના કર્મચારીઓને HRA 30%, 20% અને 10% ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જે હાલમાં રાજ્ય સરકાર જે HRA ચૂકવે છે, મકાન ભાડું ચૂકવે છે તે 24%, 16% અને 8% મુજબ હોય છે, જેને વધારીને કેન્દ્રના ધોરણે લાભ આપવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નાણાં વિભાગના ઉપસચિવને ઘટતી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી રહી છે. ધન્યવાદ.